પોરબંદરમાં નવા ડામર રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક માર્કિંગની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં અકસ્માત નિવારણ અને માર્ગ સલામતી વધારવા પોરબંદર મહાનગરપાલિકાની આ મહત્વની પહેલ જોવા મળી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના અને કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરમાં માર્ગ સલામતી વધે અને અકસ્માતોની સંભાવના ઘટે તે માટે નવા બનેલા ડામરના રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો અને રાહદારીઓને સુરક્ષિત તથા સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા મળી રહે તે હેતુસર મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા છાયાચોકી પાસે આવેલ વસુંધરા કોમ્પ્લેક્સ વિસ્તાર, પંચવટી સોસાયટી, ડાયમંડ પાંડવાળી ગલી, બેંક ઓફ બરોડા પાસેની ગલી સહિતના વિવિધ સ્થળોએ થર્મોપ્લાસ્ટિક માર્કિંગની કામગીરી કરવામાં આવી રહી છે. નવા ડામર રસ્તાઓ પર માર્ગની દિશા, લેન વ્યવસ્થા અને અન્ય જરૂરી ચિહ્નો સ્પષ્ટ રીતે દેખાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના કારણે વાહન ચાલકોને માર્ગ અંગે વધુ સ્પષ્ટતા મળે છે અને ટ્રાફિક વ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં મદદ મળે છે. થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ માર્ગ સલામતી માટે ઉપયોગમાં લેવાતી એક આધુનિક અને અત્યંત અસરકારક પદ્ધતિ છે. વિશિષ્ટ પ્રકારના થર્મોપ્લાસ્ટિક મટીરિયલને ઊંચા તાપમાને પીગાળીને રસ્તા પર લગાવવામાં આવે છે, જે ઠંડુ થયા બાદ રસ્તાની સપાટી સાથે મજબૂત રીતે ચોંટી જાય છે અને લાંબા સમય સુધી ટકાઉ રહે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.